નમસ્કાર મિત્રો, આવનારી કલાકને લઈને ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતના વાતાવરણમાં થવા જઈ રહ્યો છે મોટો વાતાવરણીય પલટો। જી હા દર્શક મિત્રો, ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો। આપણે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવા જઈ રહી છે। ઉનાળાના હીટ વેવના દિવસો પૂર્ણ અને હવે ગુજરાતનું વાતાવરણ વાદળા, પવન, ગાજવીજ અને પલટાશે, કારણ કે હાલ દક્ષિણ અરબ સાગરમાં કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં જે બંગાળની ખાડીમાં મિત્રો ચોમાસા પહેલાની જે લો પ્રેશર સિસ્ટમ બની હતી, આ સિસ્ટમ દક્ષિણ ભારતના તમિલનાડુ અને કાંઠાએ કેરળના વિસ્તારથી કર્ણાટકને પાર કરી હાલ અહીં આ વિસ્તારમાં અત્યારે ફરી એકવાર અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મજબૂત થવા લાગી છે। અને તમે અહીં ગુજરાત સહિત ભારતનું લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો, જેમાં અરબ સાગરના દરિયામાં દક્ષિણ મહારાષ્ટ્ર સુધી આજે સિસ્ટમ સક્રિય વાદળાઓ પ્રી મોન્સૂન એક્ટિવના વરસાદ ગાજવીજ સાથે આ વિસ્તારોમાં પડી રહ્યા છે। બેંગ્લોર આ સાથે કર્ણાટકમાં તીવ્ર મેઘગર્જના વિસ્તારોમાં થઈ રહી છે। આપણા ગુજરાતના વાતાવરણની અંદર હાલ પલટો આવી ચૂક્યો છે। મિત્રો, આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના કેટલાક દરિયાઈ કાંઠાના, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના અને અત્યારે તમે નજર કરી શકો છો મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર, જેમાં પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે મિત્રો, આવનારી 20 મે પછી ગુજરાતના વાતાવરણની અંદર કેટલાક વિસ્તારોમાં તો તીવ્ર મેઘગર્જના સાથે પ્રી મોન્સૂનના વરસાદની હાલ સંભાવના જોવા મળી રહી છે। ત્યારે આપણે જાણીશું કે કઈ તારીખે 24 તારીખ સુધીની અંદર હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। રાજ્યની અંદર આંધી, તુફાન, વંટોળ અને વાવાઝોડાની જેમ પવનો ફૂંકાવાની સાથે આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ હાલ એક મોટી અપડેટ પણ સામે આવી રહી છે। મિત્રો, આ ગુજરાતના દરિયાઈ એટલે કે અરબ સાગરમાં આજે સિસ્ટમ મજબૂત બની અને વાવાઝોડાની કેટેગરી સુધી પણ પહોંચી ગઈ છે મજબૂત। ત્યારે આ તમામે તમામ અપડેટો આપણે જાણીશું, શું ગુજરાતમાં કોઈ વાવાઝોડાનો ખતરો છે કે નહીં। એ પહેલાં તમે અમારી આ માહિતી જગત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો, અહીં અમે તમને બતાવી રહ્યા છીએ, તમે ગુજરાતના વાતાવરણમાં જોઈ શકો છો અત્યારે ભયંકર હીટવેવ ચાલી રહ્યું છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત હજુ પણ તાપમાન આવનારી થોડી જ કલાક માટે જોવા મળશે, પરંતુ ધીમે ધીમે આ હીટવેવ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી ઘટાડો થશે। ગુજરાતમાં હજુ પણ એવા કોઈ ભારે વરસાદના સ્કેલ નહીં આવે। દક્ષિણ બંગાળની ખાડીના કાંઠાના ભાગો સુધી અત્યારે અંદમાન ટાપુના ભાગોથી લઈને શ્રીલંકાના એમાં પણ મધ્ય સુધીના ભાગોમાં ચોમાસું વર્ષ 2026નું એન્ટ્રી મારી રહ્યું છે। ધીમે ધીમે તમે જોઈ શકો છો આ પટ્ટો ચોમાસાના ખાસ કરીને પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે અરબ સાગરમાં પણ સક્રિય થવા જઈ રહી છે વરસાદી સિસ્ટમ। અરબ સાગરના તમે લાઈવ જોઈ શકો છો સોમાલિયાના દરિયાકાંઠાના ભાગોમાં વાતાવરણથી લઈને મહારાષ્ટ્રના દક્ષિણથી લઈને આ તમામ વિસ્તારમાં અત્યારે વાદળો આકાશમાં ગાજવીજ અને વરસાદવાળા બનવા લાગ્યા છે। વાદળોનો જમાવડો દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ મહારાષ્ટ્ર સુધી આવી પહોંચી ગયો છે। કર્ણાટકમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી, બેંગલુરુના આજુબાજુના વિસ્તારોમાં પણ મેઘગર્જના સાથે વરસાદ શરૂ થવા લાગ્યો। એટલું જ નહીં, અહીં તમે સેટેલાઇટની અંદર પણ જોઈ શકો છો, ખાસ કે પૂર્વ ભારતના ભાગોમાં ગાજવીજ આવી ચૂક્યા છે। અને હવે પછી ગુજરાતમાં પણ મિત્રો જાણીશું કે આવનારી કલાકોમાં કયા વિસ્તારમાં પલટો આવશે। સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોની અંદર અત્યારે પવનની ઝડપ મિત્રો 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ પવનો ફૂંકાવા લાગ્યા છે। આમ વાતાવરણની અંદર હવે પછી ગુજરાતનું વાતાવરણ બદલાતું જોવા મળવાનું છે। સાથે પ્રી મોન્સૂન એટલે કે અંબાલાલ પટેલની આગાહીને લઈને આ સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આવનારા દિવસોને લઈને વરસાદને લઈને આગાહીઓ કરવામાં આવી છે, જેમની અંદર આપણા ગુજરાત માટે મિત્રો તમે જોઈ શકો છો કોઈ વરસાદને લઈને અત્યારે સંભાવના આપવામાં નથી આવી, પરંતુ અરબ સાગરમાં સક્રિય થવા જઈ રહેલી સિસ્ટમ અને મહારાષ્ટ્રથી લઈને કર્ણાટક, કેરળના આ તમામ વિસ્તારમાં
બંગાળની ખાડીના દરિયાઈ કાંઠાના ભાગોમાં આંધ્રપ્રદેશ, તામિલનાડુ, ઓડિશાથી લઈને આટલા વિસ્તારોની અંદર હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. મિત્રો, એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે પૂર્વ ભારતના ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તમે નજર કરી શકો છો, ગુજરાતમાં હીટ વેવને લઈને અત્યારે કોઈ એલર્ટ હાલ દર્શાવવામાં આવ્યું નથી. હવે પછી ગરમીમાં ઘટાડો થશે અને ત્યાર પછી મિત્રો ખાસ તમે જોઈ શકો છો, જાણીશું જે રાજ્યમાં જ્યાં હજુ પણ ગરમી અને બફારાને લઈને દક્ષિણ ભારતના ભાગોમાં વાદળોની અત્યારે તીવ્ર વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, એ ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં મિત્રો તમે મેપ જોઈ શકો છો, ભારતનો નકશો જોઈ શકો છો, જેમાં આપણા ગુજરાતના પાડોશી એવા મહારાષ્ટ્રની અંદર ઘણા બધા વિસ્તારોમાં મેઘગર્જના સાથે 20 તારીખ આ વિસ્તારમાં વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે પડી શકે છે. સાથે સાથે તામિલનાડુ, કેરળ, કર્ણાટકથી લઈને પૂર્વોત્તમ ભારતના ભાગોમાં સંભાવના રહેશે. અહીં તમે જોઈ શકો છો 24 તારીખ સુધી આઈએમડીનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે, જેમાં આપણા ગુજરાત માટે હજુ પણ આઈએમડીએ વરસાદને લઈને કોઈ સિગ્નલ નથી આપ્યું, પરંતુ લોકલીય વરસાદી વાદળાઓ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક છૂટાછવાયેલા સ્થળોની અંદર વરસાદ મેઘગર્જના સાથે આપે તેવું હાલ જોવા મળી રહ્યું છે. ત્યારે આપણે હવે પછી અહીં તમે મોડલોની અંદર જોઈ શકો છો કે ગુજરાતનું વાતાવરણ આ સાથે અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ અત્યારે બની રહી છે તેને લઈને ખાસ કરીને તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આકાશમાં વાદળોની ગતિવિધિઓ જોવા મળી રહી છે. આ સાથે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંની વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના કર્ણાટક, તામિલનાડુના કાંઠાના ભાગોની અંદર ફરી એકવાર જોવા મળી રહી છે. બંગાળની ખાડીથી લઈને તમે જોઈ શકો છો કર્ણાટકના કેટલાક ભાગોમાં અત્યારે મેઘગર્જના શરૂ થયો છે. આકાશ પાતાળ એક થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ફરી એકવાર ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી નવી અને નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યંત ભારે મેઘગર્જના શરૂ થઈ રહી છે. સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં વાતાવરણમાં એક પલટો આવ્યો છે. તો જેમ જેમ અહીં તમે નજર કરી શકો છો તેમ હવે પછી થંડરસ્ટોર્મ વાળા વરસાદની પણ સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયેલા સ્થળો પર મેઘગર્જનાવાળા વરસાદ પડે તેવી હાલ અહીં મોડલો બતાવી રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે અમરેલી છે, ભાવનગર છે, સાથે સાથે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથના ભાગોની અંદર એ જિલ્લાની અંદર વાતાવરણમાં હવે પછી મિત્રો આકાશમાં વાદળાઓ બની રહ્યા છે. અને હાલ ખાસ જાણી લેજો કે ગુજરાતના દરિયાઈ કાંઠાથી લઈને દૂરના ભાગોમાં હજુ પણ ઉત્તરના પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ દરિયાઈ કાંઠાના ભાગોમાં દરિયામાંથી પવનો આવવાના કારણે બપોર પછી પવનની ઝડપ દરિયાઈ કાંઠાના ભાગોમાં વધતી જોવા મળવાની છે. તમે નજર કરી શકો છો કે 20થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો દરિયાઈ કાંઠાના ભાગોમાં દિવસના કેટલાક સમયગાળા દરમિયાન ઉડી શકે છે. પરંતુ આ સાથે તમે જોઈ શકો છો 20 મેની આસપાસ ગુજરાતની આગાહી નજર કરીએ તો તમે જોઈ શકો છો 20 તારીખના સમયગાળા દરમિયાન પર મિત્રો ગુજરાતના વાતાવરણમાં અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમના કારણે વાદળો આવે અને તમે લાઈવ જોઈ શકો છો અમરેલી, રાજુલા, આ સાથે ભાવનગર, પાલિતાણા અને પર્વતીયના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર છૂટાછવાયેલા સ્થળો ઉપર અત્યારે મોડલો ગાજવીજવાળા વરસાદ આપી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે લાઈવ પણ જોઈ શકો છો રાજકોટના વાતાવરણની અંદર પલટો આવશે. ત્યાર પછી આગાહીકારકોની આગાહીની વચ્ચે 20 તારીખથી લઈને આવનારી 24 તારીખની વચ્ચે ગુજરાતમાં છૂટો છવાયેલો મેઘગર્જના સાથે કડાકા ભડાકા સાથે તેજ પવન સાથેનો વરસાદ થાય તેવું મોડલો બતાવી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે મહારાષ્ટ્રના અને આપણા દક્ષિણ ગુજરાતના લાગુના ભાગોમાં અને જિલ્લાઓની અંદર ડાંગ, તાપી, આ સાથે આહવાના, નાસિકના વિસ્તારોની અંદર પણ વાતાવરણમાં મેઘગર્જના સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાથે અહીં તમે નજર કરી શકો છો આવનારી 21 તારીખના રોજ 21 મે આસપાસ આગાહી સામે આવશે. તમે લાઈવ જોઈ શકો છો 21 તારીખે સૌરાષ્ટ્ર, અમરેલી, રાજકોટના ભાગોની અંદર અમુક વિસ્તારોમાં મિત્રો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. વરસાદ પણ પડી શકે છે. તમે મોડલોને લઈને નકશાઓ તમે જોઈ શકો છો. ખાસ તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અરબ સાગરવાળી
મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે આ મોડલોમાં થોડીક વધુ મજબૂત થાય અને લો પ્રેશર સુધી મજબૂત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો દરિયાથી દૂર, પરંતુ એ સિસ્ટમના કારણે વાતાવરણની અંદર ભેજ વધવાને લઈને પણ ગુજરાતનું વાતાવરણ વાદળછાયું બનવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો મહારાષ્ટ્રના વાતાવરણની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને આ અઠવાડિયામાં ધમાકેદાર વરસાદ વધી શકે છે અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ અત્યારે વાતાવરણીય પલટો અને વાદળછાયું વાતાવરણ દરિયાઈ કાંઠાના ભાગોમાં હજુ પણ જોવા મળી રહ્યું છે. અમુક અંતરના વિસ્તારોની અંદર મેઘગર્જના સાથે છૂટો છવાયેલો વરસાદ, કડાકા ભડાકા સાથેનો વરસાદ નોંધાઈ રહ્યો છે. અને હાલ માહિતી મોડલોની અંદર જો મેળવી તો તમે બીજી તરફ જોઈ શકો છો આવનારી 24 તારીખથી લઈને અરબી સમુદ્રની અંદર મોટી હલચલો થવાને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. અરબ સાગરના દરિયામાં વાવાઝોડું બને તેવા સમાચાર છે એવી ધારણા છે. અને લાઈવ જોઈ શકો છો કે ગુજરાત માટે આ વાવાઝોડાનો ખતરો કેટલો જોવા મળશે. શું મિત્રો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો નહીં ટોળાય? તમે જોઈ શકો છો આપણા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ખાસ નજર કરીએ તો મિત્રો ખાસ જાણી લેજો કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આવતીકાલથી જ ગરમીમાં ઘટાડો થશે. વરસાદ ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે ખાબકી શકે છે. અને મિત્રો અંબાલાલ પટેલે જે બુલેટિન રજૂ કર્યું છે એમના વિશે વાત કરીશું. શું ગુજરાતના વાતાવરણની અંદર હવે પછી મિજાજ બદલાશે? શું મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમે જોઈ શકો છો આગાહીને લઈને નજર કરી શકો છો ભારે પવનો અને રાજ્યમાં વધતા પરિબળોને લઈને ખાસ પવનોની દિશાની અંદર ફેરફાર થશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. 24 મે સુધીમાં વરસાદની ગતિવિધિ રાજ્યમાં જોવા મળશે. 24 તારીખ પછી દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કેરળના ભાગોની અંદર 24, 25, 26 મે આસપાસ ચોમાસાનું આગમન થઈ શકે છે. પરંતુ અત્યારે 23મી તારીખ સુધીનું અંદમાન ટાપુ પર ભારે વરસાદની સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. ખાસ માહિતી મેળવી તો તમે જોઈ શકો છો અત્યારે મે મહિનાના અંતમાં ગરમીમાંથી ગુજરાતવાસીને રાહત મળશે, પરંતુ હાલ 19 તારીખથી લઈને 24 તારીખ દરમિયાન જે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની સંભાવના કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ તમે જોઈ શકો છો 2 ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે. આમ તોફાની પવનો ફૂંકાશે. રાજ્યના વાતાવરણની અંદર આંધી, તુફાન, વંટોળ સાથે મિત્રો આગાહી કરવામાં આવી છે. ત્યાં તમે જોઈ શકો છો આપણે જાણીશું મોડલોની અંદર જાણીશું શું અરબ સાગરના દરિયાની અંદર હાલ જે દરિયાઈ કાંઠાના ભાગોમાં કેરળના ભાગોમાં એક ચક્રવાતી પરિભ્રમણ આકાર પામી રહ્યું છે. શું આ ચક્રવાતી પરિભ્રમણ વાવાઝોડા સુધીની કેટેગરી સુધી પરિવર્તિત થઈ શકશે કે પછી કેમ નહીં? અને મિત્રો યુરોપિયન મોડલોની અંદર જો વાત કરીએ તો અપડેટો સામે આવી રહી છે. સિસ્ટમ દરિયાઈ કાંઠાના ભાગો અને દરિયાઈ કાંઠે ઉભેલી જોવા મળી છે. અને મિત્રો વાવાઝોડાને લઈને સંપૂર્ણપણે મિત્રો તમે જોઈ શકો છો બતાવી રહ્યા છીએ, તમે લાઈવ જોઈ શકો છો 25 તારીખ પછી અરબ સાગરના ભાગોની અંદર એક મજબૂત અને બહોળો લો પ્રેશર રચાઈ રહ્યું છે. અને આ જ રચનાના કારણે આવનારા આ મહિનાના અંતિમ દિવસોમાં અરબ સાગરની અંદર શક્યતા ઘણી બધી વધી શકે છે. અને મિત્રો જેના કારણે ગુજરાતમાં એમાં પણ 24 તારીખથી લઈને 30 મે દરમિયાનના સમયગાળા દરમિયાન માહિતી મેળવી તો તમે જોઈ શકો છો ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થઈ શકે છે. અને લાઈવ જોવામાં આવે તો તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે યુરોપિયન મોડલના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં આ સિસ્ટમ છે એ વાવાઝોડામાં પરિવર્તિત નહીં થાય, પરંતુ 25 તારીખ ઉપર આવનારી સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત ન થાય તેવું પણ બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ મિત્રો જો વાત કરીએ તો જર્મન મોડલ વિશે વાત કરવામાં આવે તો તમે લાઈવ જોઈ શકો છો. ખાસ સેટેલાઇટના માધ્યમથી પણ જાણીશું સિસ્ટમની અસરો કેવી જોવા મળી છે. આવનારી 23 તારીખ આસપાસ ઓમાન દેશ તરફ આ વરસાદી સિસ્ટમ ફંટાશે. 24 અને 25 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ઓમાનના દરિયાઈ કાંઠાના ભાગોમાં જે વિસ્તારો છે ત્યાં અત્યારે ઓમાન દેશ ઉપર ફંટાશે અને નબળા પ્રકારના વાવાઝોડું એટલે કે 24 અને 25 તારીખના રોજ ઓમાન અને યમનના દેશો ઉપર છે એ ત્રાટકવા માટે આગળ વધી શકે છે. ત્યારે મિત્રો જાણીશું કે હાલ એન્ટી સાયક્લોનવાળા જે હાઈ પ્રેશરના પવનો ગુજરાતના વાતાવરણની અંદર તીવ્ર જોવા મળી રહ્યા છે. અને ગુજરાત ઉપર પણ આવી કોઈ પણ નાની મોટી સિસ્ટમો અત્યારે ગુજરાતના માર્ગે આવે તેવી સંભાવના નથી, પરંતુ અરબ સાગર જો હાલ કોઈ હલચલ થાય
તો મોટી સિસ્ટમ અને નાની સિસ્ટમ બનશે અને ઓમનના દેશો તરફ દરિયાઈ કાંઠાના ભાગો તરફ આગળ વધી શકે છે. આથી મિત્રો ગુજરાતમાં વાવાઝોડાની કેટેગરીને લઈને અત્યારે તમે જોઈ શકો છો કોઈ પણ અત્યારે અવસરો દર્શાવવામાં નથી આવી રહ્યા, અસર દર્શાવવામાં નથી આવી, પરંતુ વાવાઝોડાના ખતરાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. આવનારા 10 દિવસ માટે મોડલોની અંદર જો વાત કરીએ તો અરબી સમુદ્રના વિસ્તારમાં સારો વરસાદ થાય તેવી સંભાવના રહેશે, પરંતુ મિત્રો ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં પણ કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે. વર્ષ 2026ના ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એને લઈને મિત્રો આઈએમડી તરફથી સમગ્ર ભારત દેશનો નકશો સામે આવી રહ્યો છે, પરંતુ નીચે તમે જોઈ શકો છો હજુ પણ બંગાળની ખાડીની સ્થિતિ અત્યારે ખૂબ જ બગડતી જોવા મળી છે અને લાઈવ તમે જોઈ શકો છો લેટેસ્ટ બુલેટિનની અંદર પણ મિત્રો આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ તામિલનાડુ અને કર્ણાટકના કાંઠાના ભાગોમાં હતી આ સિસ્ટમ અત્યારે નબળી પડીને અરબ સાગરના દરિયા ભેગઈ મર્જ થઈ રહી છે. ખાસ જાણી લેજો કે સર્ક્યુલેશન ફોર્મમાં અત્યારે કોમરિયલ એરિયાની અંદર જોવા મળી રહ્યું છે, ત્યારે એના કારણે છૂટા છવાયેલા વાદળાઓ છે મુંબઈના ભાગો છે, ગોવા છે, કર્ણાટકના ભાગોની સાથે દક્ષિણ અરબ સાગરના ભાગો છે, લક્ષદ્વીપના વિસ્તારો છે એ એરિયાની અંદર અસર પહોંચાડી રહ્યા છે અને આ અરબી સમુદ્રની અંદર જો વાત કરીએ તો હાલ સિસ્ટમના વાદળોનું વહન આવે તેવા સમાચાર પણ સામે આવી શકે છે, પરંતુ અત્યારે વાત રહી તો સંભાવના ફેરફારને લઈને તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે મિત્રો આવનારા દિવસોમાં ગુજરાતના વાતાવરણની અંદર ક્યારે બેસી જશે ચોમાસું, આગાહીકારક અંબાલાલ પટેલે આ વખતે ચોમાસાનું આગમન 10 થી 15 જૂન વચ્ચે છે જાહેર કર્યું છે, પરંતુ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ તરફથી કેરળની અંદર ચોમાસાના આગમનની સાથે ખાસ 26 તારીખની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ચોમાસાનું આગમન વહેલું થાય તેવા પૂર્ણ અનુમાન છે. ત્યારે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત માટે તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતનું હવામાન કેવું જોવા મળે છે. ગુજરાતમાં ખૂબ જ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતની અંદર ચોમાસું 15 જૂન સુધી આગળ વધે તેવી સંભાવના નથી, પરંતુ લાઈવ તમે જોઈ શકો છો 15 થી લઈને 20 જૂન વચ્ચે ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ અને ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. આ મિત્રો આવનારા 24 જૂનથી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતમાં સારા એવા વરસાદની આગાહી કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી છે એ જાહેર કરી દેવામાં આવશે. સાથે મિત્રો 10 દિવસ ત્યાર પછી છે એ વરસાદી સિસ્ટમ નબળી પડી જશે તેવા દ્રશ્યો પણ સામે આવશે, કારણ કે તમે જોઈ શકો છો વાતાવરણમાં ફેરફારોને લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે. ખાસ જાણી લેજો ગુજરાતવાસીઓ, ગુજરાત માટે હજુ પણ ચોમાસાના વરસાદને લઈને 1 મહિનાની વાર છે, પરંતુ રાજ્યમાં હવે પછી છૂટા છવાયેલા ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને લાઈવ તમે જોઈ શકો છો તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે મિત્રો